ટેમે દિવસ ઉગે છે ને ટેમે દિવસ હાથ में ભગવાન ભૂખ્યા જગાડે ભૂખ્યા નો હોરાવે ટેમે દિવસ ઉગે છે ને ટેમે દિવસ હાથ में ઓય ક્યાં હું ગામમાં જાઉં તારે હું કઈ કેળો છે કેળો નથી પણ અહીંથી હું હાલું જ છું રોજ એ પેલા હાલતો તો હવે અહીંથી ન હાલતો પણ હું લેવા આ મારી વાડી છે તારી થોડીક છે પણ વાડી તમારી છે પણ રસ્તો તો બધાયનો છે ને એ રસ્તો પેલો હતો અત્યારે નથી ઈ તમે ભલે જો અત્યારે રસ્તો જ છે મારા માટે હો એ આયા હોપટ નો હાલતો અહીંથી ને ચાલવાનું છે તો કોઈ બાપા આ તારી સુકરી વાડી નથી આ મને વાયુ બધું કસરાઈ જાય પણ બટકા દાદા મારામાં 4.5 ટન વજન છે 50 કિલો વજન છે એ તો તને કીધું ને અહીંથી ન હાલતો એમ તમે બહુ હવા ન કરતો હું અહીંથી ને ગાલીશ હવા તું ન કરતો હવા થાય જ તે કોઈ બાપા કોઈ બાપા કોઈ બાપા તો તને કીધું ને અહીંથી ન હાલતો નકર ટાટિયા ભાગી જાય એ હું અહીંથી ને ચાલવાનો છું જાવ તમારે જે કરવું એ કરી લેજો તો જોઈ આવે યો બોલો બટકો ડોહો જ્યારે ને ત્યારે ઢોલું મારતો જાય બટકા ડોહાનું કાંઈક વિચારવું પડશે બટકા ડોહા હવે તું ખાટલે બેસી જો ખબર પડે હું જગલા જ્યારે તક બીવડાવ્યા કરે તો પણ હું કરું આપણી પાસે કઈ કામ ધંધો તો છે નહીં કામ ધંધો નથી હાલ ને આપણે કામ કરીએ દાડીએ વ્યા જઈ પણ આપણને કોઈ દાડીએ રાખે છે દાડીએ રાખે તો નહીં પણ તો આપણે અમથાભાઈને મળીએ તો ઈ વાત સાચી અમથાભાઈ ચીકુની વાડી રાખી છે જો આપણને કામે રાખી લે ને તો કામ થઈ જાય તો આપણે કામ કરીએ અમથાભાઈની ચીકુની વાડીએ જ જઈએ પેલા અને એને મળીએ હા તે હાલ એની વાડીએ જાવી જો આપણને કામે રાખી લે તો ઠીક છે નકર પાછા આવી આવશું હા તો હારું હાલ જાય હાલ લે બોલો ફળિયું વાળી નાખ્યું વાસણ ઉટકી નાખ્યા અને ખાવાનું બનાવી નાખ્યો પણ હજી સુધી બટકા દાદા આવ્યા નહીં હો ખાવાનું બનાવ્યું એ હા ખાવાનું તો બનાવી નાખ્યું બટકા દાદા પણ આવ્યો આ 10,000 રૂપિયા ઓલા કોથમરી કાકા હતા કે નહીં એની પાસેથી લાવ્યો ઓય બાપા પેલા તો 3,000 છે 10,000 લેવાના હતા એ બે 7,000 રૂપિયા મેં મારો પગાર લઈ લીધો પૂછ્યા વગર કેમ પગાર લઈ લીધો તમે એમને કોઈ દી પૈસા આપતા નથી એ હારું જા ઓલા રસ્તામાં પાણી જાય ને ઝાડમાં વાળી લેજે એ હારું 10,000 હતા એમાંથી દેવો 7,000 લઈ ગયો એટલે તું વાડી નથી જોઈ છે બાપા કોણ બટકા દાદા જોવો તો ખરા પણ એટલે મારી વાહે જનાવર પડ્યું તમારી વાહે જનાવર ક્યાંથી પડ્યું એ વાડીએ ઢાળિયામાંથી નીકળ્યું પણ ઢાળિયામાં ગયું ક્યાંથી ગયું તો મને નથી ખબર તમને સપનું ન થયું ને ઓય બાપા એટલે સપનું નથી આવ્યું તો જોવું હોય તો હાલ મારી હારે તો હાલો જોવા જાય ને ક્યાં છે બટકા જનાવર ઓય બાપા હવે આ ક્યાં જનાવર છે આ તો કૂતરું ઓય બાપા ઓય બાપા એલા પણ આવી મસ્તી નો હોય એટલે આપણી વાડીએ જનાવર આવ્યું ક્યાં હતું ઢાળિયામાંથી નીકળ્યું નો હોય અરે હા તો હાલો જાવી એને ભગાડવા અરે આ બે મોટા ઉપાડે આવે છે માગરે તું મોટા ઉપાડે પાછો આવી ના ના બટકા દાદા મારું નામ છે દેવો હો દેવો નથી કાઈ જેવો તેવો હાલો હબો હબ ખબર પડશે હા લ્યો બોલો અમથાભાઈ ના ઘરે જેવો અમથાભાઈ ન્યાય નથી ચોખાના ખાડે જોઈ એવો ન્યાય નથી વાડી નથી અમથાભાઈ તો જ્યાં ક્યાં હશે ઓય બાપા એ બોલાવ બોરો બીમા હું તો અમથાભાઈ આવા જનાવરના કપડા પહેરીને હું લેવ બેઠા એ તને બીવરાવા હાટુ છે નથી બેઠો તો બટકા ડોહાને બીવરાવા હાટુ છે જનાવર બીડો હે ઉભા રહ્યો તો આ જનાવર માણાની જેમ કેમ બોલે છે કાઈ ગડબડ લાગે છે સાંભળો ક્યાં જનાવરનો અવાજ છે હમણાં ખબર હે તો બટકા દાદા ને તમે હુલે બીવરાવો બટકા ડોહા મને હવારે જીબો છો એટલે હે બટકા દાદા આ તો અમથાભાઈ છે એવું લાગે છે
હે બટકા દાદા, આ અમથાભાઈ કેમ તમારી વાડીમાં જનાવર થઈને આટા મારે છે? બટકા દાદા હવારમાં તમે નમથાભાઈ બે બાજ્યા તા? હા આપણે વાડી હોપટ આવ્યો તે મેં એને માર્યો તો હવારીએ. હા તો બસ એટલેથી તમને બેવડાવવા હશે. હા તો હાલો હબો હબ જાવી હમણાં એની ખબર. અને તું ઘેરે જા, હમણાં હું આવું. તું કોઈને કહેતો નહીં હું જનાવર બનેલો છું એમ. એ હારું. તમે જોવો આજ બટકા ડોહાને આખો દિવસ બીવરાવ્યા છે. ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા. ઓય બાબા, ઓય બાબા. ઉભા રહો, ઉભા રહો. કોણ છે? આમ તો છે. ઓય બાબા, ઓય બાબા, લે મને જીવન. ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા. ઉભા રહો, તારું મોઢું તો લેતો જા, મને બીવરાવા આવ્યો છો.